રેગ્યુલેટર સેબીની આવતીકાલે એક મહત્વપૂર્ણ બોર્ડ બેઠક થઈ રહી છે। આ બેઠકમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝને લગતા ઘણા મુખ્ય નિયમોની સમીક્ષા કરવામાં આવી શકે છે। બોર્ડ બેઠકનો સંપૂર્ણ એજન્ડા સમજાવવા આપણી સાથે જોડાઈ ગયા છે મારા સહયોગી યતીન મોતા। યતીનજી, આપનું સ્વાગત। આપની પાસેથી એ જાણવા માંગીશું કે આ જે એજન્ડા છે મીટિંગનો, મ્યુચ્યુઅલ ફંડને લઈને કઈ રીતના ફેરફારો થવાની આશંકા છે? તો કાલે સેબીની બોર્ડ બેઠક છે ને, જે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે એમાંથી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે મ્યુચ્યુઅલ ફંડનું ટોટલ એક્સપેન્સ રેશિયો એટલે કે TER। મ્યુચ્યુઅલ ફંડને અલાઉડ કરવામાં આવેલો ખર્ચો જે મ્યુચ્યુઅલ ફંડ્સ અને AMC કંપનીઝ ઇન્વેસ્ટર્સ પાસેથી વસૂલતી હોય એનામાં સેબીએ ઘણી બધી ચેન્જીસ કરી છે। કઈ રીતે એ ઇમ્પ્લિમેન્ટ થશે એના ઉપર બોર્ડ ચર્ચા કરશે। તેની સિવાય વાત કરીએ તો જે કન્સલ્ટેશન પેપર છે તેમાં ICDR અને સ્ટોક બ્રોકરના ઘણા બધા નિયમોમાં ફેરબદલ કરવામાં આવશે। ક્લિયરલી આ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરવા માટેના ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે, જ્યાં સેબીના બોર્ડમાં કદાચ આની ચર્ચા થશે અને આ સૂત્ર બેઝ ઇન્ફોર્મેશન છે। તેની સિવાય હોલ ટાઈમ મેમ્બર્સ માટે જે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટના ઇશ્યુઝ છે એને બી એડ્રેસ કદાચ સેબીની બોર્ડ મિટિંગમાં કરવામાં આવે ને જે IPO લોક ઇન રિલેટેડ ઇશ્યુઝ છે તેને બી કઈ રીતે વધુ ઇઝી બનાવવામાં આવે એના ઉપર સેબીની બોર્ડ બેઠક છે। અને ક્લિયરલી કાલે સાંજે આપણે સેબીની પ્રેસ કોન્ફરન્સ બી જોઈશું। લગભગ 5-6 વાગ્યા પછી આ પ્રેસ કોન્ફરન્સ રહેશે, તો જોઈએ કયા કયા ઇમ્પોર્ટન્ટ મુદ્દા આ બોર્ડ મિટિંગમાં ક્લિયર થઈને આવે છે।